સર કઈ ટાઈપની એક્સરસાઇઝીસ કરવી જોઈએ? એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્સરસાઇઝ છે ને એને સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કહેવાય છે. એક્સરસાઇઝમાં આપણી પાસે બે વિભાગ હોય છે કે એક સ્ટ્રેચિંગ છે અને એક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે. તો એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસમાં આપણને સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝની જરૂર નથી હોતી, પરંતુ નોર્મલ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બી આપણે જો કરીએ તો એનાથી ઘણો ફાયદો થતો હોય છે. અને એના માટે યુટ્યુબ પર અને આપણા આંતરધ્વનિના ગ્રુપની અંદર પણ ઘણી બધી એક્સરસાઇઝના વિડીયો તમને શેર કરી શકાય છે. તો સર યોગ બેનિફિશિયલ છે 100%. સ્પોન્ડિલાઇટિસ માટે? 100%. એનું હું મારા બધા દર્દીઓને કહેતો હોઉં છું કે સૂર્ય નમસ્કાર છે, જો આપણા બીજા કોઈ જોઈન્ટમાં ઇન્વોલ્વમેન્ટ ના હોય અને પેશન્ટને ખાલી બેકમાં એમાં પ્રોબ્લેમ હોય તો સૂર્ય નમસ્કારથી બેકની બધી જ એક્સરસાઇઝ થઈ જતી હોય છે, ઇન્ક્લુડિંગ સર્વાઇકલ સ્પાઇન, થોરેસિક સ્પાઇન અને લોઅર સ્પાઇન. એટલે કહેવાય કે કમરનો ઉપરનો ભાગ, વચ્ચેનો ભાગ અને નીચેનો ભાગ, બધા જ ભાગની પ્રોપર જે કહેવાય સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ સૂર્ય નમસ્કારથી થતી હોય છે. અને એ જ આપણે જેમ યોગામાં કીધું કે ચક્રાસન છે, ભુજંગાસન છે, હલાસન છે, જે બી એક્સરસાઇઝ, જે બી યોગના આસનો છે કે જે સ્પાઇનને ઇન્વોલ્વ કરે છે, એ દરેક આસન આપણે કરી શકીએ. તો અને સર બેક પેઇન રિલેટેડ પ્રોબ્લેમ છે, રાઈટ? તો સ્વિમિંગ થાય? સ્વિમિંગ કરી શકાય, સ્વિમિંગમાં કંઈ નુકસાન નથી, પરંતુ નિષ્ણાતો એવું કહે છે કે એર બેઝ એક્સરસાઇઝ વોટર બેઝ એક્સરસાઇઝ કરતાં વધારે સારી હોય છે. એટલે આપણે જે મેદાન પર એક્સરસાઇઝ કરીએ છીએ કે ગ્રાઉન્ડ પર કરીએ છીએ એ પાણીની એક્સરસાઇઝ કરતાં વધારે સારી કહી શકાય. પણ એ રીતે જોવા જઈએ, જો કોઈકના મસલ્સ ખેંચાઈ જતા હોય, નબળા હોય, તો સ્વિમિંગની એક્સરસાઇઝ વધારે સારી રહે છે, કારણ કે સ્વિમિંગની અંદર મસલ ખેંચાવાનું બહુ નહિવત પ્રમાણમાં રિસ્ક રહે છે.